બધા ભગવાનના યસી વ્યવસ્થિતના અધીન નથી. જેમ કોઈ બહાર માણસ આપણને ભેગો થાય, એ માણસ આપણને આપણું અપમાન કરનારો, ગાળો દેનારો ભેગો થયો, તો એ આપણને ભેગો થયો ને એ આપણું વ્યવસ્થિત એને ભેગા થવાનું. પણ એ ભેગો થયા પછી આપણને ગાળો દે છે. હવે ગાળો દે ત્યારે આપણે એને કેવી રીતે લઈએ છીએ એના ઉપર આપણને અસર આપણી અંતરદશા વર્તે. પછી એ સમયે જો આપણને આ પાંચ આજ્ઞાની દ્રષ્ટિ હોય તો એ વખતે આપણી જે દશા છે એ કઈ રહી, તો કે અંતરાત્મ દશામાં આવ્યા. આપણે એને બિલકુલ નિર્દોષ જોતા થયા. આ પાંચ આજ્ઞાનો નિશ્ચય એ એને આ નિમિત્તને નિર્દોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન કરે છે. પણ જો એ પાંચ આજ્ઞા ના રાખી અંદર તો આ નિમિત્ત ભેગું થયું અને પછી એના માટે દોષિત દેખાવાનું રહ્યું. બધા જાત જાતના દોષો એના દેખાય, બધું એનો ભગવાન જોવાનું ભૂલી ગયા. બધું એ બધા નિશ્ચયની કચાશ. એટલે આ નિશ્ચય એ તો એને જાતે કરવાનો હોય છે, એમાં વ્યવસ્થિતના અધીન થાય એવું નહીં. નિશ્ચય જેટલો પાકો એટલું જ આ આજ્ઞાનું પરિણામ એને જબરજસ્ત મળે. નિશ્ચયની કચાશના લીધે જ એનું આજ્ઞાનું પરિણામ દેખાતું નથી. પોતાનો જો નિશ્ચય હોય તો કોઈ અંતરાય આવે નહીં એને. પણ નિશ્ચય બધા ઢીલા અંદર, જેને ખરેખર નિશ્ચય થયો કે આજ્ઞા પાડવામાં મારો દેહને પણ ગમે તે થવાનું એ થાય, પણ હું આજ્ઞામાંથી બહાર નીકળીશ નહીં, તો એ જબરજસ્ત આજ્ઞાનું પરિણામ પામી શકે છે. પોતાના નિશ્ચયને આધીન છે તો, અને એ નિશ્ચય એ તો પોતે જાતે અંદર દ્રઢ કરવો પડે છે એને. એ કઈ વ્યવસ્થિત કરાવે નહીં એને તો ક્યારેય થાય નહીં. તો સમજાવ્યું ને? એટલે આ બહુ એને સમજવાની જરૂર છે કે આવા જો સમજણની અંદર ગયા આપણે કે આ વ્યવસ્થિત શક્તિ આપણને નિશ્ચય કરાવે છે, તો એનો પુરુષાર્થ જ આખો બંધ થઈ જશે. વ્યવહારની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે નિશ્ચય જોઈએ છે, એવું આ આજ્ઞામાં રહેવા માટે પણ પોતાનો અંદર દ્રઢ નિશ્ચય જોઈએ. બજારમાં નીકળ્યો હોય, એને નિશ્ચય કર્યો હોય કે આ વસ્તુ લેવી છે, તો એ વસ્તુ એને ભેગી થાય જ. પણ નિશ્ચય જ ના કર્યો હોય તે તો એમને ફર્યા જ કરે. કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં નિશ્ચય વગર. તો વ્યવહારમાં પણ નિશ્ચય જોઈએ અને આ જ્ઞાનમાં પણ નિશ્ચય જોઈએ. એટલે જ દાદા ભગવાને બતાવ્યું કે રોજ જે તમારો નિશ્ચય દ્રઢ કરો. હજુ દ્રઢ નથી થતો, નહીં તો આજ્ઞા કેમ પરિણામ ના પામે. પોતે ખિસ્સામાં ડાયમંડ મૂક્યો હોય ને ચોરાવા નથી દેવો, તો કેટલો સાચવે છે નહીં. ખોવાઈ ના જાય, કોઈ લઈ ના લે. દ્રઢ નિશ્ચય હોય કે હું આને આમ જ સાચવીશ. પણ આજ્ઞાની અંદર એ વ્યવસ્થિત ના અધીન, તો પછી આજ્ઞા પડાયા જ કેવી રીતે? એટલે નિશ્ચય એ બહુ જ મોટો પુરુષાર્થ છે. આ નિશ્ચયમાં કચાશ છે ને એ પુરુષાર્થ ઓછો છે, ધીમો પડી જાય છે ત્યાં. સમજાયું? એટલે આ બહુ જ સમજવા જેવી બાબત છે. જો
પોતે નિશ્ચય કરે નહીં ને તો પછી એનો પુરુષાર્થ જ બંધ થઈ ગયો. જેમ આપણે કોઈ જગ્યાએ જતા હોય, ચોમાસાનો સમય હોય ને એકદમ પાણી પડતું હોય, ઢાળ હોય ને લપસી જવાય એવું હોય કાદવનું, તો આપણે શું કરીએ છીએ? ત્યાંથી પસાર થવું જ હોય છે. તો એ વખતે આપણે પેલો નિશ્ચય કરીએ કે બિલકુલ પગ એવો દબાઈને મૂકીએ કે પડાય નહીં. ત્યાં વ્યવસ્થિત સંભાળે છે કે હવે જે પડાશે તોય વાંધો નહીં, જે થવા દેશે તો ના. તો કે ત્યાં આપ નથી પડી જવું એવો દ્રઢ નિશ્ચય કરે છે અને છતાંય લપસી જાય નહીં, પછી એ પેલું વ્યવસ્થિત આગળ આવવાનું છે. દાદા ભગવાને બહુ જ સુંદર આ નિશ્ચયની વાતો જે મૂકી છે કે આપણો જે પુરુષાર્થ છે ને એ નિશ્ચય ઉપર રહેલો છે. ઘરથી બહાર નીકળે અને એનો નિશ્ચય જ ના હોય કે મારે શુદ્ધાત્મા જોવા છે, તો ક્યાંથી રહેવાનું છે? એ કઈ વ્યવસ્થિત આપણને રાખવાની નથી. તમારો નિશ્ચય જોઈએ. તમારો નિશ્ચય પેલાની પાસે ઉઘરાણી જ કરવાનો છે તો એ ધ્યાનમાં રહેશે. તમારો જો નિશ્ચય થયો કે મારે શુદ્ધાત્મા જોવા છે તો એ વર્ક કરશે. પછી પોતાનો નિશ્ચય એ બહુ જ મોટો પુરુષાર્થ છે. એટલે દરેકમાં સંભાવે નિકાલ, શુદ્ધાત્મા જોવા એ નિશ્ચય છે અંદર. અને એ બરાબર જેને જેટલો નિશ્ચય પાકો એટલું એનું પરિણામ મળશે. પછી આ નિશ્ચયની કચાશ છે બધી. એટલો બધો દ્રઢ નિશ્ચય હોય કે જે સંસારના નિશ્ચયો કરતા પણ ઉપર આવે ત્યારે પેલું પરિણામ આવે છે. આપણે તો હજુ સંસારના બધા નિશ્ચયો પાક્કા છે. છોકરીનું ઠેકાણું પાડવું, ધંધાનું ઠેકાણું પાડવું, શરીરનું ઠેકાણું પાડવું, આ બધા જ નિશ્ચય પાકા છે. બોલીએ ખરા આપણે કે મારો તો મોક્ષે જવાનો ધ્યેય છે, મોક્ષે જ જવું છે, એ જ મારું નક્કી છે. પણ એ નક્કીપણાનો વ્યવહાર આપણે કરીએ છીએ કશો? તો કે ના. શબ્દોમાં નિશ્ચય, વ્યવહારમાં તો બિલકુલ નિશ્ચય નથી. અને એટલે જ જ્ઞાનીની જે કૃપા છે ને એ પેલું કામ કરતી નથી ત્યાં આગળ. કારણ કે એ સમજે છે કે હજુ નિશ્ચય પાકો થયો નથી. જેમ જેમ એનો નિશ્ચય પાકો થયો, પાકો નિશ્ચય શુદ્ધાત્માનો, આજ્ઞા ધર્મનો, તો બહુ મોટો જબરજસ્ત કમાણી કરવા માંડે. પછી એ જ્યાં જાય ત્યાં શુદ્ધાત્મા એની મેળે જ બધું દેખાવા જ માંડે ને. એનો નિશ્ચય પાક્કો છે. એટલે સમજાય ને? એટલે આ બહુ પોતાના દ્રઢ નિશ્ચય ને જ દાદા ભગવાને પુરુષાર્થ કર્યો છે. નહીં તો કશું પુરુષાર્થ ના રહ્યો. પછી બધું વ્યવસ્થિત આધીન મૂક્યું તો એનો પુરુષાર્થ જ કચાશ થઈ ગયો. એમણે બહુ જ સુંદર વાત કરી કે એક આમ પુલ હોય બે નદી વચ્ચેનો, અને આમ પસાર થતા હોય આપણે પુલ ઉપરથી, ને પુલની આજુબાજુ પેલા કઠેડા હોય જ નહીં. અને જો પસાર થવાનું હોય તો કેવો નિશ્ચય રાખે, સહેજ પણ આગુ પાછું ના જવા દે. કેમ? તો કે એને ખબર છે કે સહેજ પણ જો અહીંથી ધ્યાન હટ્યું, નીચે પડ્યો તો મરી જઈશું. એવો દ્રઢ નિશ્ચય આજ્ઞાની અંદર જ્યારે આવે ને ત્યારે પેલું પરિણામ શરૂ થાય છે. પછી અને સંસારના નિશ્ચયથી પણ આગળ આવે. આ તો એક પોતાના એક જ જીવનના મરણ માટે આટલો નિશ્ચય કરે છે. પેલું અનંત કાળનું મરણ છે એમાં નિશ્ચય નથી, એ વ્યવસ્થિતના આધીન મૂકે છે. તો આ વ્યવસ્થિતના આધીન જો 5 આજ્ઞાનો નિશ્ચય મૂક્યો તો એકેય આજ્ઞા પડાય નહીં પછી. એટલે બહુ જ સમજવા જેવું છે. અમને લોકોને પણ આવી બધી ભૂલો થતા દાદા ભગવાનની વાતને સમજતા ખ્યાલ આવતો ગયો કે હો નિશ્ચયની કચાશ સાથે બધી આપણી.
મને શુદ્ધાત્મા દેખાતા નથી, જોતા જ નથી કે છે. તમે દેખાતા નથી નહીં, જોતા નથી. આપણને સામે વાળી વ્યક્તિએ શું પહેર્યું છે એ તરત દેખાય છે. નવી ચેઇન લાયા તરત દેખાય, એને આજે આ નવું પહેર્યું છે એ તરત દેખાય છે. કેમ? તો કે આપણી અંદર એની વિશેષતા, એને જોવાની વધારે પ્રબળતા જ અંદર પડી છે, એટલે તરત દેખાય છે. અને શુદ્ધાત્માની હજુ એટલી નથી પડી, એટલે ક્યાંથી દેખાય? જેમ જેમ આ દ્રઢ નિશ્ચય કરીને આજ્ઞા પડાય પછી બરાબર વર્ક કરશે, બધી જ દેખાશે તમને. એટલે બહુ સુંદર આ નિશ્ચયને તો પોતાનો ધ્યેય માનવો, આ પુરુષાર્થ માનવાનો છે. એમને કચાશ પડે તો દાદા ભગવાન કહેતા અમારી પાસે શક્તિ માંગો કે હે દાદા ભગવાન, મારો આ નિશ્ચય કાચો પડે છે, તમે એવી શક્તિ આપો કે મારો નિશ્ચય દ્રઢ થાય. અને આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું દ્રઢ નિશ્ચય કરો. કેમ ચાલે કહીએ? આટલો સરસ યોગ મળ્યો છે, પરમાત્મા યોગ. ક્યારેય કોઈ જન્મની અંદર જ્ઞાનીની આજ્ઞા પ્રાપ્ત થાય નહીં, જ્ઞાનીની દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં, જ્ઞાનીની યોગ થાય નહીં. આ બધો યોગ થવો અને આપણે જો પેલા નિશ્ચયની દિલાસ રાખીએ તો ક્યારે મેળ પડે નહીં. એટલે જો આ આપણને સમજણ પડતી જાય ને તો નિશ્ચય બધા પાક્કા કરતા જવાના, એને વ્યવસ્થિતના અધીન મૂકવાના નહીં. આ બધાને એમને સમજાવ્યું હશે. આ બહુ સારો પ્રશ્ન છે. અમારા લોકોની પણ આવી બધી ભૂલો થતી. ધીમે ધીમે દાદા એ ભૂલમાંથી બહાર કાઢતા ગયા અને પછી સમજણ પડતી ગઈ કે ઓહો, આ તો બધું ઊંધું જતું હતું. આપણે નિશ્ચય કરવો પડે, વ્યવસ્થિત કરાવે નહીં આપણને. અને એ જ આપણો પુરુષાર્થ છે ત્યાં આગળ. સમજાયું ને? બહુ સરસ વાત છે આ. પૂછજો, બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. આ વિષયનો હોય અથવા બીજો કોઈ પણ હોય, જરૂરથી કોઈ વાત પૂછજો. શિલ્પાબેન વચ્ચે કઈ પૂછવા માંગતા હતા? બહુ સરસ વાત કરી, એટલે આમાંથી ઘણો બધો જવાબ મળી ગયો. કારણ કે આ નિશ્ચય જ પાક્કો નથી થતો, એ બહુ જ આમ ખરેખર ખબર પડે છે. કારણ કે આ કામ પર જઈએ છે ત્યારે બી આપણે એવું નિશ્ચય કરીને જઈએ કે ભાઈ હું શુદ્ધાત્મા જ જોવા છે મારે આજે બધા કસ્ટમરની અંદર, તો આપણે જોઈ શકીએ પણ નથી દેખાતા. એ કારણ આજે પકડાયું, કારણ કે નિશ્ચય જ પાક્કો નથી થતો પ્રોપરલી. એ બહુ સરસ સમજાયું. અને આ એક મારી પાસે સવાલ હતો પણ હવે આઈ થિંક આમાં ઘણો જવાબ મળી ગયો. પેલો કે તત્વ દ્રષ્ટિ અને અવસ્થા દ્રષ્ટિ, એમ એના ઉપર થોડું વધારે જાણવું હતું. એમ કે આ તત્વ દ્રષ્ટિ ને અવસ્થા દ્રષ્ટિમાં કેમ આપણે તત્વ દ્રષ્ટિ કેમ રહેતી નથી, અવસ્થા દ્રષ્ટિમાં જ આપણે ભળી જઈએ. નિશ્ચયની જે કચાશ છે એ કારણ કે પેલો અવસ્થાનો નિશ્ચય છે. તત્વનો નિશ્ચય આવે તો પછી તત્વની દ્રષ્ટિ કામ કરે. આપણને અવસ્થાની દ્રષ્ટિ કામ કેમ કરે છે? તો કે અવસ્થાનો નિશ્ચય છે. અવસ્થાનો નિશ્ચય એટલે હું જ શિલ્પાબેન છું, હું જ કરું છું, આ મારો જ ધંધો છે, આ મારો જ પ્રોફિટ છે, મારું જ આ કામ છે. બધું અવસ્થા વાળું જે છે, શિલ્પાબેન નું જે છે, એ જ નિશ્ચય થયો છે કે આમાં ખોટ જવી ના જોઈએ. એટલે અવસ્થાની દ્રષ્ટિ કામ કર્યા જ કરે છે. સહેજ પણ ફાઇલ નંબર 1 ની અવસ્થાને ખોટ ના જાય એની અંદર જ એનું કામ કર્યા કરે છે. એ દ્રષ્ટિ પેલી કેમ કરે છે કે નિશ્ચય હજુ એનો જ છે. શબ્દમાં પેલું બોલે છે કે મારે આજ્ઞા સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. ભાવમાં છે, શબ્દમાં છે, પણ નિશ્ચયમાં નથી. હજુ નિશ્ચય
એટલે બંને બાજુ, એક બાજુ સંસારનું ને એક બાજુ આત્માની 5 આજ્ઞાનું, ત્યારે પેલો નિશ્ચય આવીને પડે કે નહીં, આ ખોટ નહીં જવી જોઈએ, આની ખોટ ગમે તેટલી જાય ને મને. અને એ નિશ્ચયને જ્ઞાની નિશ્ચય કહે છે. તમારી વાત સાચી છે. એક એક્ઝામ્પલ આપું. કાલે હું સબવે પર ગઈ હતી અમારી કામ પર. તે બધું આપણે શુદ્ધાત્મા જોવાના જોઈએ, પછી પાછું બહુ બિઝી થઈ જવાય તો પાછું શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય. પછી એક કસ્ટમર આવ્યો. એ કસ્ટમર છે ને એટલે ક્યુપન લઈને આવ્યો. એ ક્યુપન તો એક્સપાયર થઈ ગઈ હતી. હવે એવી આદત હતી બધી 2-3 બધી એક્સપાયર થયેલી જ ભરી લાવેલો. પણ એને આમ આપણે ખબર પડે, અમુકની ચાલાકી ખબર પડે એમ, અને અમુકમાં તો પછી આપણે ખબર પડે કે જેન્યુઇન છે તો આપણે જવાબ આપી દઈએ. પણ તે આનું તો ખબર પડે કે આવું પર્પઝલી કરે એમ. એટલે પહેલા પૂછ્યું, પહેલા કે આ મને મળે, અમે કીધું હા મળે. પછી સેન્ડવિચ બનાવડાવી, બધું લીધું, એની પર બધું જોઈએ, બધું લીધું. પછી કે છેલ્લે કે કૂપન, તો કૂપન સ્કેન કરે તો કૂપન તો એક્સપાયર થઈ ગઈ. પેલી એમ્પ્લોય કે શું કરવાનું, આ તો એક્સપાયર થઈ ગઈ. પેલા બીજી કાઢી, બીજી બી એક્સપાયર થઈ ગઈ. તો કે ઓકે, તો બધું કે અમારથી ના લેવાય એમ કે ઓલી એમ્પ્લોય એવું કીધું. તો પેલો કે તો મને સેન્ડવિચ નથી જોઈતી એમ કે, એમ લાગુ કરે ને એવું, તો મને નથી જોઈતી. પેલી મારી સામે જુએ. મેં કીધું ચાલ મેનેજરને પૂછી આવ, એ જે કે તે કર. તે પછી મને ખબર પડી કે આ બરાબર નથી. પછી મેનેજરે તો એને હા પાડી. મેનેજરે એટલે લાઈક માય ડોટર, એટલે એને એવું કીધું કે ઓકે ફાઇન, તો પછી એને જવા દે કે આપી દે સેન્ડવિચ. તો પછી મેં એને કહ્યું કે તું આવી રીતે ટેવ પડે બધાને, અને તું આવું કરે છે, એટલે તરત જ ખબર પડે કે આપણે જવા નથી દેવું એમ. એ ખબર પડે મને કે એને જવા નતું દેવું. હવે મારે પછી આવ્યું, હાજર થયું મને કે ભાઈ વ્યવસ્થિત મોકલેલું, અને તું હવે એના હકનું છે તો લઈ ગયો, તને કે માટે ખટપટ થાય છે. એવું છૂટું તો પડી ગયું, પણ એ સમય પકડે કે તું આવું કરે તો પછી બધા જ આ તો પાછો આવશે કાલે, અને આવું બીજા એમ્પ્લોય જોડે કરશે એમ. એટલે આ મને ખબર પડે કે આપણી પકડ છે તે સંસાર માટેની જ હોય એમ. તરત પહેલો નિર્ણય તો એ જ લેવાઈ જાય, એને દોષિત જોવાઈ જવાય, જવા ના દે નહીં. અને ના, એને જવા ના દે. હવે આની અંદર આપણે ડિસિઝન લેવા માટે મેનેજર પાસે મૂક્યું, અને મેનેજરે જે ડિસિઝન લીધું એના ઉપર પાછું ડિસિઝન આપણે લઈએ છીએ. એટલે આપણે ખરેખર પોતે અંદર ડિસિઝન લીધેલું જ છે, પણ પાછો વ્યવહાર શું કરીએ છીએ તો કે મેનેજરને પૂછી જ જુઓ. એટલે બહાર આપણે એવું લાગ્યું કે મેં કશું ડિસિઝન નથી લીધું. હા, એટલે મારે ના નથી કેવી, એટલે મેં કીધું અંદર પૂછ્યા, અંદર વાળા જે કે તે કરશું. પણ અંદર મારો નિર્ણય તો પાક્કો જ હતો કે આવું આપવાની જરૂર જ નથી એમ. હા, એટલે તમારું નક્કી હતું, પણ પેલું જે ડિસિઝન આવ્યું ને ત્યાં વ્યવસ્થિત નું આવે છે કે હવે આ વ્યવસ્થિત ના અધીન છે. અને આપણે જ કહ્યું ને કે ભાઈ મેનેજર કે એમ કરો. સાચી વાત છે, બધું બરાબર જ હતું વ્યવસ્થિતમાં જ. પણ એમ કે 2-4 મિનિટ ગડબડ તો થઈ. પછી મને દેખાવું કે તને અંદર શુદ્ધાત્મા નહીં જોયા, તને વ્યવસ્થિત નથી દેખાતું, એને થોડો લઈ ગયો, એનું હતું તો લઈ ગયો, તો તું છોડ ને એને, માથાકૂટ છોડ. તો પછી છોડી દીધું, પણ અંદર તો પકડી જ રાખે કે આવું કેમ ચાલે. પેલો વ્યવહારનો જે નિશ્ચય છે ને, અવસ્થા વાળો નિશ્ચય કે આને નહોતું આપવાનું ના આપ્યું. હા, એ અવસ્થાનો નિશ્ચય કે નહોતું આપવાનું એને, એ નિશ્ચય આપણો છે એટલે એ આપણને પજવ્યા કરે અંદર. હવે તત્વનો નિશ્ચય એટલે શું, તો કે આ વ્યવસ્થિત ના અધીન થયું છે, એને આપવાની આ પાડી, એ આની જોડેનો જે હિસાબ છે એ પ્રમાણે વ્યવસ્થિત આ પાડી છે. તો એ આપણે જોયું, વ્યવસ્થિત જોયું, એ પેલું તત્વ દ્રષ્ટિ ઉપર આવ્યા આપણે. અને પેલું જોયું કે આ ખોટું અમને ટેવ પડી જાય અને નહોતું આપવા જેવું, એ પેલી અવસ્થા દ્રષ્ટિ આવી. બરાબર છે. એટલે આપણે અંદર બધું પાક્કું હોય આમ કે આવું થવું જોઈએ. આની એક્સપાયર થયેલી ટિકિટ છે એ એને અપાય જ નહીં, એ અવસ્થા દ્રષ્ટિ. અને પેલું અપાઈ દે છે, આ પાડે છે, એ તત્વ દ્રષ્ટિ કે આ વ્યવસ્થિત ના અધીન આપે છે. તો આ બે દ્રષ્ટિ ની અંદર આપણે પેલું જો તત્વ દ્રષ્ટિ રહી, વ્યવસ્થિત ની અંદર રહ્યા, તો આ લેનાર ની અંદર આપણું ના થયું, અને પેલી મેનેજર ઉપર ના થાય કશું. કહેવાનું જ ના રહે કે ભાઈ તું
આવું ના કરીશ કે કરીશ, એના હાથમાં જ ક્યાં છે? આ તો આનો હિસાબ છે કે આ બોલે છે. મેનેજર બધાને આ બોલે એવું હોતું જ નથી. એ તો પેલાનો હિસાબ હોવો જોઈએ. આનો જે વસ્તુ લેવાનો હિસાબ છે ને, એ હિસાબના આધારે પેલા આ બોલે છે. એ બધાને આ બોલે એના હાથમાં નથી, કે બધાને ના બોલે એ એના હાથમાં નથી. પણ મેનેજર ડિસિઝન લેવું તરત આપણને થાય ને કે વ્યવસ્થિત છે. મન બોલશે પાછું કે આવું બધું આપવાનું ના હોય, આવું કરવાનું, મન બધું બૂમાબૂમ કર્યા કરે અંદર. પણ આપણે પેલું તત્વ દ્રષ્ટિમાં આવી જવાનું કે વ્યવસ્થિત છે આ. એટલે આપણે મેનેજરને જો કશું ના કહ્યું હોત તો પેલી તત્વ દ્રષ્ટિમાં રહ્યા આપણે. મન છો ને બોલ્યું તમારું, મન બૂમો પાડે કે આવું તો અપાતું હશે, બધી બીજો આવશે, ત્રીજો આવશે, શું કરવાનું, આવું ચાલે, આ તો નહીં ટેવ પડી જાય, આવો આ જ માણસ ફરી આવશે આવું. એટલે આપણું મન છો બૂમો પાડે, એ મન બૂમો પાડે છે. અને એ વખતે એ દ્રષ્ટિમાં આપણે જતા નથી, એનું કયું માનતા નથી. એ દાદા ભગવાન કે તમે એને તપ કર્યું કહેવાય. આ મન બતાવે છે અવસ્થા દ્રષ્ટિ, અને પેલું વ્યવસ્થિત સમજાય છે તત્વ દ્રષ્ટિ આપણી. એટલે આપણે એટલે આ કેવી અંદર પકડ પડેલી છે કે નાની વસ્તુ છે અને એટલું બધું એને અહંકાર કેટલો પકડી રાખે, જે વસ્તુમાં કઈ લેવાનું જ નથી. અને આપણને ખબર છે કે આપણે તો પૈસા બનેલા જ છે આની અંદર, કઈ ગુમાવતા તો છે જ નહીં, છતાં બી આપણને કેવી પકડ છે કે તાર એને નથી આપી, એને જવા દો. પૈસાની પકડ કરતા આપણે જે નિયમ, અહંકારનો નિયમ છે કે આ ટિકિટ ખોટી છે, પૂરી થઈ ગયેલી છે, એક્સપાયર થયેલી વસ્તુને આપણે ચલાવીએ છીએ કેમ? એટલે અહંકારનું કેવું છે કે એમાં પૈસા જોવામાં આવતા નથી, કશું બહારની વસ્તુઓ જોવામાં આવતા નથી. એનો અહમ સંતોષાયો તો આપી દે, અને અહમ ના સંતોષાયો ને તો એ લાખ ઉપાય કરે તો ના આપે. મૂળ પેલો અહમ નું છે અંદર, અને એને કાઢવા માટે આ વ્યવસ્થિત પેલું મૂક્યું છે કે આ વ્યવસ્થિત શું કર્યું એને સમજી લો. એટલે સામે કહેવાની જરૂર નહીં કે આ ટેવ પડે કે ના પડે, કશું નહીં, મન છનવું પાડે. પણ આખું અહમ ઉપર છે. નાની નાની વસ્તુ લોકોનો હોય છે ને, આમ 12 લાખો રૂપિયાનું દાન કરી આવે, પણ જો એની દીકરી દીકરાથી કે એની વાઈફથી કશું નાનકડું કશું થયું હોય ને ભૂલ, તો એટલા બધા ટોણા મારે, એટલી બધી વાતો મૂકે ને કે દુખી કરી નાખે. અને બહાર જઈને $5,000 દાન કરી આવે, અને પેલા $50 માટે કકડાટ કરી મૂકે. તે અહમ જ્યાં પોતાનો સંતોષ આવે ને ત્યાં એ આંધળો બની જાય, અને અહમ ના સંતોષાયો ને ત્યાં એ જાગૃત થઈ જાય છે પાછું. આપણી અંદર અશુભાઈ ઘણા બધા પ્રેજ્યુડાઇઝ બી પડેલા હોય, એટલે અમુક વસ્તુ આપણે માની લે કે કાયા ને એટલે આવું જ હોય, આવા જ કરે, આ લોકો આવું જ કરે. અભિપ્રાયો બધા અભિપ્રાય બધા પડેલા, જાતના અભિપ્રાયો, દોડિયા આવા, દેશી આવા, કાળિયા આવા, બધું જાતના અભિપ્રાયો. તે અભિપ્રાય મુજબ પછી એની જોડે બધું કામ થાય. અને આ અભિપ્રાય શું કરે તો કે પેલું શુદ્ધાત્મા જોવાનું ચૂકાવડાવે આપણને. મૂળ આપણો નિશ્ચય કાચો, એટલે આ બધું અભિપ્રાય પડેલા છે, બધું આજ્ઞા ધર્મમાંથી બહાર લાવે છે. આટલી સરસ દ્રષ્ટિ જ્ઞાનીએ આપી, અને એ દ્રષ્ટિ મુજબ આપણને હજુ કેમ નથી દેખાતો? નિશ્ચય નથી પાકતો. આપણો નિશ્ચય નથી, એની કચાશ છે. નહીં તો તરત જ દેખાય, બધાની અંદર શુદ્ધાત્મા દેખાતા શરૂ થઈ જાય ને. એટલે બહુ જેમ જેમ આ બધી વાતોને આપણી ગેરમાં બેસે, સમજમાં બેસતી જશે તો ખબર પડશે કે ઓહો, અહીંયા આજ્ઞા આવી રીતના વાપરવાની, અહીંયા આજ્ઞા આમ વાપરવાની છે. અને નિશ્ચય દ્રઢ થતા જશે કે આ તો ઓહો અદ્ભુત જ્ઞાનીની આજ્ઞા તો
કોઈ પણ જાતના અંતરાયને તોડી નાખે ઉડતા આજ્ઞા પાડવાનો નિશ્ચય થાય તો બધાય અંતરાય તૂટી જાય એના. અને આ સંસારની અંદર એ બધું તૂટી જાય, બધા અંતરાયો બધું સામે ચાલીને આવે એવું છે આ તો. એટલે બહુ આજ્ઞા ધર્મ ની અંદર જીવવું એ તો બહુ અદ્ભુત મહાત્માનું બહુ મોટું લક્ષણ છે ને. ત્યાં પછી જ્ઞાનીની કૃપા અહીંયાથી ફેરફાર, એ તો કે અમારી કૃપા તો વહેતી હોય બધે જ, પણ જે આજ્ઞાની સિન્સિયર દ્રઢ નિશ્ચય વાળા હોય ને એની પાસે કૃપા જઈને ઊભી રહે એની મેળે જ, અને એ કામ કરે પછી ત્યાં. આપણે આપણી નિશ્ચય કેવો પાકો હોય કે આપણા ઘરનું કશું બગાડવા ના દઈએ, આપણું બગાડવા ના દઈએ, એમાં કેવા પાકા હોઈએ છે. એમાં નિશ્ચય હોય ને કોઈ દિવસ પડી ના જવાય, ગબડી ના જવાય, ખોવાઈ ના જાય, બગડે નહીં કશું. કેટલું બધું પાકું એમાં તો. એક વસ્તુ કોઈને વાપરે આપે ને તો 10 વખત બતાવી, જો આમે આમ જ ફેરવજો, આનાથી વધારે ના ફેરવીશ, બગડે નહીં એવો નિશ્ચય છે. 10 વાર એને સમજાવીએ આપણે અને ઉભા રહીએ, કાં તો એ વાપરે તો લાઈવ તન કરી આપવું, કારણ કે આપણે બગાડવું નથી એને, એટલે એ નિશ્ચય કામ કરે છે ત્યાં એટલું બધું. એવું આજ્ઞા ધર્મમાં નિશ્ચય કામ કરે ને ત્યારે બહુ સરસ કામ થાય. પછી આ નિશ્ચયને બરાબર સમજવાની જરૂર છે એવું લાગે. નિશ્ચય કેવી રીતે બહુ મોટો પુરુષાર્થ રહેલો છે, દ્રઢ નિશ્ચય. આટલું બધું સમજીએ છીએ એવરીડે આટલા વખતથી, તો એમ થાય કે ના વખતે એ ચૂકાય, ભલે સેકન્ડ રિયલાઇઝ થાય પણ એ સેકન્ડે તો ચૂકાઈ જ જાય છે. પેલા નિશ્ચયની કચાશો છે, એટલે નિશ્ચય પાક્કા નથી. અને આ બધું જ્ઞાન ની જે સમજ છે ને એ આપણી રીતે બધી ઘણી બધી વાતો સમજાઈ ગઈ હોય, એટલે એને ધીમે ધીમે સમજતા ખબર પડે કે હો આવી રીતે મારે લેવાનું અને આમ લેવાનું અને આવું સમજવાનું, પછી એ પાક્કું થતું જાય. સમજાયું ને? એટલે હજી રાઈટ સમજણ થઈ નથી, એમ સમજણ જ રાઈટ કરવાની થતી જાય છે, ધીમે ધીમે થતી જાય છે. થતા ધીમે ધીમે થતી જાય છે આપણને. જેમ જેમ આ સત્સંગની અંદર આપણને દાદા ભગવાનની જેમ છે તેમ વસ્તુ અંદર ફિટ થતી જાય, એ થતી ગઈ એટલી વાત, પછી એમ કરતા બીજી વાત, ત્રીજી વાત, એમ કરતા આવતું જાય બધું. અમને લોકોને પણ આવી રીતના જ દાદા ભગવાનની વાતો એક વાત અંદર ફિટ થતી જાય, એ દ્રષ્ટિને કેવી રીતે વાપરવી એ સમજણ આવતી જાય, પેલો નિશ્ચય પાકો થતો જાય, એમ કરતા જ થતું જાય. પછી પણ બહુ સરસ આ નિશ્ચય દ્રઢ થવો એ બહુ મોટો પુરુષાર્થ છે એનો. સહેજ પણ જો ઢીલાસ મૂકી તો આજ્ઞા પછી વર્તે નહીં, બધી એની ઉપયોગ થાય નહીં એનો. પોતે પોતાની ભૂલોને જ્ઞાનીના શબ્દોથી રક્ષણ આપતો થઈ ગયો તો કોણ બતાવે પછી એને ખબર જ ના પડે. જ્ઞાનીના વાક્યો અને એ ભૂલો ઢાંકવા માટે વાપર્યા પાછા, તો ખબર જ ના પડે એને. એટલે જેમ જેમ સમજતા ખબર પડે કે બિલકુલ આ ભૂલોમાંથી બહાર નીકળવાનું છે આપણે. દ્રઢ નિશ્ચય ખપે મને. અને નિશ્ચય ના થતો હોય, થોડો ઓછો રહેતો હોય તો ફરી કરવાનો કે દાદા ભગવાન મને દ્રઢ નિશ્ચય કરવાની શક્તિ આપો. મારી ભાવના છે પણ હજુ થતો નથી મને, એવું જાણો આપણે. અને પછી દ્રઢ શક્તિ માંગો, મારો નિશ્ચય પાકો કરી આપો દાદા. મારે જોઈએ છે તો આવું જ સુખ છૂટવું છે, એ જ મારી ઈચ્છા છે. મારો નિશ્ચય મને દ્રઢ કરી આપો. બહુ સુંદર વાત છે આ. બધા સંજોગો છે એ બધું રિઝલ્ટમાં આવ્યું, પણ એ રિઝલ્ટ ક્યારે કહેવાય? આયા પછી
પહેલેથી એવું ના કહેવાય કે મારું રિઝલ્ટ આવું હશે તો મને ભેગા થશે, એવું ના કહેવાય. ના એવું ના કહેવાય, પણ આપણને જે રીતે આટલા બધા આપતપુત્રો મળે છે, દાદાનું જ્ઞાન સમજાવવા વાળા બધા મળે છે, બધી ફરતેથી આપણને મોક્ષના બધા સંજોગો મળે છે, એટલે મને એવું થાય કે જો આ બધું રિઝલ્ટ હોય તો આ બધું ગયા ભાવમાં આપણે બધું નક્કી જ હતું, આ બધા મળવાના હતા, આ બધી લિંક બાકી હતી, બધા હિસાબો બાકી છે, એટલે તો બધા ભેગા થાય અને પોતાનું પુણ્ય એમાં કામ કરે છે. જેની મોક્ષે જવાનો ભાવ અને એનું પુણ્ય એવું, એટલે એના નિમિત્તો બધા મળી આવે. હિસાબમાં શું છે તો કે આપણો ભાવ અને પેલું પુણ્ય બે ભેગું થાય છે, એટલે એવા નિમિત્તો એને બધા ભેગા થાય પછી. એટલે ગયા ભાવમાં એનો ભાવ થઈ ગયો ને કે મને આવું મોક્ષ માટે જોઈએ. ઘણા જન્મોથી એવી ભાવના કરતા કરતા આયા હોય ત્યારે તો બધા નિમિત્ત ભેગા થાય, અને તે પણ નિમિત્તો હોય, સાચી ભાવના હોય ત્યારે એવા નિમિત્ત મળે પાછા. અને ભાવના થઈ ગઈ પણ બધી અદભુત ભાવના હોય ને તો પાછા નિમિત્ત એવા મળે એને. એમ કરતા કરતા પેલું નિમિત્ત ઊંધું મળે, બધું ઊંધું થાય, પછી એમાંથી પાછી નવી ભાવના ઉત્પન્ન થાય, એમ કરતા 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 સાચી ભાવના ઉત્પન્ન થાય, અને એવું પુણ્ય પણ લઈને આયા હોય ત્યારે પાછું બધું ભેગું થાય. કેટલાક લોકોની ભાવના તો બધી બહુ સાચી હોય પણ એનું એવું પુણ્ય ભેગું થવું જોઈએ ને પાછું કે સાચા પુરુષોનો યોગ થાય, અને યોગ થયા પછી પણ પેલું એની અંદર એવી ફિટિંગ થઈ જાય કે આ જ સાચું છે. એવું ઘણીવાર એની ભાવના સાચી હોય ને એમાંય અદભુતતા હોય, પેલું પુણ્યથી નિમિત્ત મળી જાય, પણ પેલી ભાવના અંદર કાચી, એટલે અંદર બધી દ્રઢ શ્રદ્ધા બેસે નહીં પાછી. એટલે નિમિત્ત સાચું ભેગું થાય તોય પણ એને પેલી શ્રદ્ધા એની ડગમગ રહ્યા કરે. દુકાનદાર ભેગો થાય, માલ ભેગો થાય, બધું તો એમ થાય પાછું કે આ માલ સાચો હશે કે નહીં, લાવ બીજે તપાસ કરું. તે મૂળ એનું પેલી ભાવના બધી એકદમ દ્રઢ નથી, એટલે ઓળખાણ પડતી નથી. પછી દાદા મળ્યા પછી તો આપણું પાક્કું થઈ ગયું કેવાય ને. હવે તો આપણે દાદા મળી ગયા તો પછી હવે તો આપણે મોક્ષ તરફ માટે જ ચાલ્યા. આપણે 5 આજ્ઞા પાડીએ છીએ તો પછી હવે તો પાક્કું ના થઈ ગયું. ના, એ પાક્કું થઈ ગયું ક્યારે કહેવાય કે પેલા અંદર વાળા બિલકુલ છેતરે જ નહીં આપણને, ત્યારે પાક્કું થઈ ગયું કહેવાય. તો હજુ અંદર વાળા ઘણી વાર છેતરી જાય, કશું ખબર ના પડે. બિલકુલ અંદર પેલું કોઈ છેતરનાર રહે નહીં, ત્યારે આપણે પાક્કું થઈ ગયું. પછી બિલકુલ સેજ સાઈડ દાદા કે ત્યાં સુધી આપણે જાગ્રત રહેવાનું કે આ અંદર વાળાનું હજુ બધું ઠેકાણું નથી, ત્યાં સુધી આપણે જાગ્રત રહેવાનું, નિશ્ચય કરતા રહેવાનું, આજ્ઞાધીન રહેવાનું છે. સમજાયું ને? ઓકે. Like, comment, share, subscribe.